અત્યારે ચાલે છે લગ્ન સિઝન અને લગ્ન સિઝનમાં રાસ ગરબા નોર્મલ વસ્તુ છે. હવે ગામડાઓની અંદર રાસ ગરબા રાખવામાં આવ્યા હોય, એમાં કલાકારોને બોલાયા હોય, એ નાના મોટા કોઈ બી કલાકારને બોલાયા હોય. આ કલાકારોને બોલાવીને ઘરના માણસો અને કુટુંબના માણસો બધા ભેગા થયા હોય, સ્ટેજ ઉપર ચડી જાય અને પછી જે રાસ ગરબા ચાલુ થાય. રાસ ગરબા શરૂઆત થાય, વરરાજાનું નામ લે, આબાભાઈ, પૂંછરાભાઈ, ફલાણાભાઈ, અને અમુક નોટો એવી આવી જઈ, એનું નામ લેવડાઈ કરી. આબાભાઈની વાત ના થાય, ફલાણાભાઈ કિંગ હી, અરે આ ભાઈ કિંગ હો તો હા ભાઈ તમે કિંગ, કશું વાંધો નહીં. અને અમુક પોટલીઓ એવી દારૂ પીન ઉપર ચડી જઈ કે પેલાને ભાઈ માઇક હાથમાંથી લઈ લે હિમ કરી. પહેલી વાત તો પેલાને ગાવા જ નહીં દે. અને કોત અમુક નોટ 10-20 રૂપિયાની નોટ લઈને એ બી ને બી નોટ નેચેથી વેની પાછી એ બી જ લઈ લે, પાછી ફરી એ બીને બી ઉડાડી. અને આવી નોટો ઘણી એ મળી. મેન પ્રોબ્લેમ તો થાય કે પેલો ભાઈ જે ગાવાવાળો હોય કે બૂન જે ગાવાવાળી હોય એ પેલા ભાઈને જોવે તો કાં તો પંપોયા જેવો હોય, કાં તો હળી જેવો હોય. અને એને જોઈને કે આ બહુ કિંગ કયા એંગલથી લાગે છે, વાઘ હતા વાઘ છીએ, અરે એવા ડાયલોગો મરાવરાહી કે ભાઈ વાઘને શરમ આવે. તો ભાઈ આવી નોટો તમારા ગામમાં આવી એમ કહેજો, આવા ધંધા ના કરે. ગાવાના રાસ ગરબા ગાવા જોઈએ, પૈસા વસૂલ તમારો નોમો લવરાઈ નહીં કરવાના. તો ભાઈ આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો મળીશું આગલા વિડીયોમાં. તો સુધી ગુડ બાય.